વિકાસના કામ માટે ક્યાંક રોડ બને, ક્યાંક નાળું બને, ક્યાંક ગટર બને, ક્યાંક બ્લોક નખાય, ક્યાંક અવેરો બને, ક્યાંક સ્મશાન બને, ક્યાંક શાળાનો ઓરડો બને, ક્યાંક દિવાલ વંડી વોલ બને, કમ્પાઉન્ડ વોલ બને, ક્યાંક પશુ દવાખાનું બને, ક્યાંક બીજું બને, ક્યાંક ભૂગર્ભ ટાંકો બને, ક્યાંક ઉપરનો ટાંકો બને. કાંઈ નહીં બને 27 સુધી. શું કામ? હર્ષદભાઈ ભૂપતભાઈ બે એક પાર્ટીમાં છે, બે ભેગા મળીને વિસાવદર ભેસાણની જનતા છેતરવાનું કામ કરે છે. અમારે શું વાંધો છે? હાલો, એટલે હું એમ કહેવા માંગુ છું કે બધા જ રોગ, બધા જ સમસ્યાઓનો રામબાણ ઇલાજ ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તો. અને મોટી તકલીફ શું છે? મહત્વના બે મુદ્દા કહીને મારી વાત પૂરી કરું કે મોટી તકલીફ શું છે કે કોઈ પણ સરકારી અધિકારી હોય, હું કાયદો ભણેલો છું, વકીલ છું, મેં નોકરી કરી છે એટલે મને ખબર છે. અહીંયા બધાને ઘોડા વિશે માહિતી હશે. ઘોડા ઉપર અસવાર બેહે તો ઘોડાને ખબર પડી જાય કે આ અસવાર છે એ પાકો અસવાર છે કે કાચો અસવાર. એવું હોય કે ન હોય? હોય કે ન હોય? અસવાર બેહે તો ઘોડાને ખબર પડી જાય કે આ પાક્કો માણસ છે એટલે ઘોડો રેવાલ ચાલ હાલે, અને કાચો બેઠો હોય ખદડાની જેમ હાલે. એવું થાય કે ન થાય? અધિકારી, સરકારી અધિકારી, પીએસઆઈ હોય કે મામલતદાર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય, આરએફઓ હોય કે ડીએફઓ હોય, એ પાણીદાર ઘોડા કહેવાય. કેમ કે કરોડો લોકોમાંથી પરીક્ષા પાસ કરીને આવેલા પાણીદાર ઘોડા છે. પણ એની ઉપર એક અભણ નેતા બેઠો હોય તો ઘોડાને ખબર પડી જાય ગાંડો ઉપર બેઠો છે, ગમે એમ હાલશે. ઘોડાને ખબર પડી જાય ગાંડો ઉપર બેઠો છે, ગમે એમ હાલો, ખદડાની જેમ. નો પીએસઆઈ માને, નો આરએફઓ માને, નો ડીએફઓ માને. શું કામ? એ બધાને ખબર હોય ખદડો બેઠો છે ઉપર, આમાં કઈ શે નહીં કાઢી લેવાનું. વાત સમજાણી કે ન સમજાણી? હજડબમ માણસ, તાકાત વાળો માણસ આજ અધિકારી ઉપર બેહારો તો આ તમે કયો ને એમ કામ કરવા માંડે એવા છે. પણ અત્યારે જે બેઠા છે એને અધિકારી ઓળખી ગયા છે. મામલતદારો, ડેપ્યુટી કલેક્ટરો, પીએસઆઈ બધાને ખબર પડી ગઈ ગાડી હાઈન ના બેઠા છે ઉપર. આવો એ કઈથી કાંઈ થાય એમ નથી. બહુ બોલે તો અમિત શાહ ચાબુક મારે એમ છે. આપણી મોટામાં મોટી સમસ્યા ઇકોઝોન, ખેતીના પૂરા ભાવ, એમએસપી, આ તે એ બધા કરતા મોટી સમસ્યા એ છે કે આપણી પાસે આગેવાન નબળા છે. અને એટલે ઘોડા હારા હોવા છતાંય ઘોડા સીધું હાલતા નથી. ઘોડા હારા છે પણ સીધા હાલતા નથી. અને એટલે હું તો વિનંતી કરું છું તમને દેશી ભાષામાં કે ભાજપ પાસે આખા ગુજરાતના લોકો મત આપે છે. હું ખેડૂત દીકરા તરીકે તો ગમે એટલા ભાજપને મત આપો, વેતર પૂરા થઈ ગયા છે. જેટલા મત આપો એટલા આપો, મેળ નહીં પડે. એટલે એમાં આ આપણો દેશી વાત છે. ગમે એટલા મત આપો, શું ફાયદો? હવે કેવું થઈ ગયું કે પાછળું ઘણો બધા થઈ ગયો. મારી વાત વ્યવહારિક છે, ખોટી છે? આપણે દેશી ભાષામાં ઘરમાં બોલચાલમાં આમ વાત કરતા હોય ને કે હવે ભાઈ માજનમાં મૂક્યા હો પૂરું. એટલે હું વિનંતી કરું છું કે પ્રશ્ન અનેક છે, એક પ્રશ્ન નથી. ઇકોઝોનના નામે આ લોકો આપણી જમીન પડાવી લેવા માંગે છે. ઇકોઝોનના નામે આ લોકો અહીં કંપની લાવવા માંગે છે. ઇકોઝોનના ભાઈએ કીધું ગામમાં ઘોડાસણ ગામ ને હજુ તો ઇકોઝોન લાગ્યો નથી ત્યાં સોલાર વાળા આવી ગયા છે અને ચાલુ કરી દીધું. કાલના કે 2 દિવસ પહેલાના છાપામાં સોલાર વાળા આવવા માંડ્યા છે, રિસોર્ટો વાળા આવવા માંડ્યા છે. તમારી જ જમીન ઉપર ભાજપના માણસોના સોલાર પ્લાન્ટ બનશે, તમારી જ જમીન ઉપર ભાજપના માણસોના રિસોર્ટ બનશે. અને આપણે શું કરશું? ને ગેટ ઉપર વોચમેન તરીકે ઉભા છે. આપણને નોકરીએ રાખશે આપણી જમીન ઉપર. એટલે દોસ્તો મારી એટલી જ વિનંતી છે. 2 મુદ્દાની વાત છે. એક કે સમસ્યા માત્ર એક જ નથી, 100 સમસ્યા છે. એની 100 સમસ્યાનો રામબાણ ઇલાજ ચૂંટણી છે. એ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો કે ચૂંટણી ઊભી કોણે રાખી છે, કોણ ચૂંટણી નથી થવા દેતું, એને ઓળખો,
વાત કરો, આખા વિસાવદરમાં આખી જનતાને જાણ કરો કે કોણે ચૂંટણી રોકી રાખી છે અને વિસાવદર વિધાનસભાનું 100 કરોડનું નુકસાન કોણ કરી રહ્યું છે એ જાણ આખા ગુજરાત સુધી પહોંચાડો. આજે આ સભામાં સભા કરતા પહેલા અમારા હરેશભાઈ સાવલિયા, ડોક્ટર હિતેશભાઈ વઘાસિયા, ભદ્રેશભાઈ બાબરિયા અમારા હજરબમ આગેવાન છે. પોલીસ સ્ટેશનનું કામ હોય, મામલતદારનું કામ હોય, સાહેબ આનું ગાંઠે નહીં, આ સાહેબનું ગાંઠે નહીં, બેયને ફાવી ગયું, બેયને એવું ફાવી ગયું. સાહેબો તો ઠીક છે, ઘડી પૂરતા છે, આજ છે ને કાલ આમ યાદ આવે. આપણે કાયમ આયા છીએ, એટલે કાયમ આ જનતાનો અવાજ ઉઠાવવા માટે જે માણસ છે એનું નામ છે હરેશભાઈ સાવલિયા, પ્રવીણભાઈ રામ. આ બધા આગેવાનો છે કે જે કાયમ અહીંયા હાજર હોય જનતાનો અવાજ ઉઠાવવા માટે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તલાળાથી આવ્યા, ધારીથી આવ્યા, વિસાવદરથી, ભેંસાણથી, સાસણથી, જ્યાંથી પણ જે કઈ આગેવાનો, બહેનો, ભાઈઓ, યુવાનો, વડીલો આવ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, પ્રણામ કરું છું. અને આ લડાઈની અંદર જ્યારે સભા હોય, જ્યાં સભા હોય ત્યાં આટલી જ મોટી સંખ્યાની અંદર હાજરી આપી અને ઇકોઝોન નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે લડી લઈએ એવી પ્રાર્થના સાથે સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. ખૂબ સરસ વાત કરી રતિલાલ કે જે કંઈ પણ ચૂંટણી કેમ અટકી છે ને શું છે એ આપણે બધાને અવગત કર્યા અને જે કંઈ પણ આજે ઇકોઝોન માટેની જે વાત કરી ગોપાલભાઈ કરી. અને હવે આપણે જેને સાંભળવા માટે બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા ખેડૂતોના મસીહા અને આપ સૌના હૃદય સમ્રાટ એવા પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરશે. ફોન પકડો, કેમેરા ફોટો પર લો. બોલો ભારત માતા કી જય જવાન. મિત્રો, બહુ ઘણા સમયથી આપ બેઠા છો, બહુ સમય નહીં લઈશ. આપ સૌ અહીંયા મને લાગે છે કે ધોમ તડકામાં 1-1.5 વાગ્યાથી બેઠા છે. વાંધો નથી ને? હું સવારે 6 વાગ્યાથી નીકળ્યો છું તમારે જે માટે, પણ કાંઈ વાંધો નહીં. હમણાં જ ગોપાલભાઈએ વાત કરી, હેમંતભાઈ ધારાસભ્ય શ્રી વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવાની વાત કરી. 2016 થી ઇકોઝોન મામલે લડનાર પ્રવીણભાઈ, કરશન બાપુ, હરેશભાઈ, હિતેશભાઈ, રાજુભાઈ અને આપ સૌ આગેવાનો. મિત્રો, મારે આજે 2 વસ્તુ ઉપર ફોકસ કરવું છે. અંગ્રેજો આવ્યા હતા, તમને ખબર હોય તો સુરતમાં 1608માં 1608માં એ વેપાર કરવા આવ્યા. એમાં ખબર પડી કે અહીંયા તો હારું આપણું હાલે એમ છે. જે આગેવાનો હતા એને 5-25 પકડાવતા ગયા. મિત્રો, આપણા જેટલા આગેવાનો હતા એને ગુલામ બનાવી દીધા અને ઈ આગેવાનોએ આપણે ગુલામ બનાવી દીધા ને 200 વર્ષ સુધી ગુલામી અંગ્રેજોની આપણે કરી. બીજી વાત મારે કરવી છે કે સરકાર શેના માટે હોય છે? સરકાર વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે હોય છે, વ્યવસ્થાઓ લેવા માટે નહીં. પણ તકલીફ એ વાતની છે, ઇકોઝોન તમે માંગ્યું નથી છતાં ઇકોઝોન આપે છે. ઇકોઝોન આપે છે શું કામ? ઇકોઝોન કોણ આપે છે? ઇકોઝોન એટલા માટે આપે છે કે પછી આપણો બધું, તમે વિચાર કરો, આ પહોંચ જોતો હતો હમણાં, મને હરેશભાઈએ કીધું આ લીમડો કાપ્યો. આપણા ખેડૂતે એના ખેતરમાં લીમડો કાપ્યો, કેટલા દંડ છે? 20,000 રૂપિયા દંડ ફટકાર્યું છે. પેલા 50,000 કર્યા, હજી 30 બાકી છે એમ કે છે. તમે વિચાર કરો, અંગ્રેજોને શરમાવે એવી આ સરકાર. સાહેબ, આપણા પૂર્વજો એવા હતા કે એક વખત જો કોઈ જુબાનમાંથી નીકળ્યું હોય ફરી જાય ને તો એને આજીવન એનું મોઢું નહોતા જોતા. ખબર છે કે નહીં? આપણી ખાનદાની આ છે ભારતની. ભારતની પ્રજા ખમીરવંતી પ્રજા છે. ભારત ક્યારેય ઝૂકે નહીં. ભારતની જનતા હંમેશા દેશ હોય કે આપણું સંસ્કૃતિઓ એના માટે જાણ આપ્યા છે.
આ ભાજપ વાળાને ઈ સમજાવો કે આ મારા ખેતરો ઉપર તમે ના આવીને ઉભા છો. મને ખબર છે પોલિટિકલ સભા હોય તો આટલી વખત બેહે નહીં, વારંવાર કેવું પડે હમણાં નાસ્તાની વ્યવસ્થા છે બેઠા રહેજો એવું કેવું પડે. સાચું કે નહીં? અહીંયા માતા બહેનો ઉંમરલાયક પણ બેઠા છે. હું જોતો તો હમણાં કે કેટલી બધી પીડા છે. ભાજપ વાળાને ઈ સમજ પડવી જોઈએ. જો કે નમાલા નેતાઓ છે ઉપર કહી નથી શકતા. હમણાં ગોપાલભાઈએ વાત કરી કે 162 ના ખોટિયા કરે શું બિચારા, પણ એમને ઈ ખબર નથી કે મારો શેઢો હોય અને શેઢામાં બે ભાઈઓનો ભાગ પડે અને છતાંય જો ઈ ભાઈ કદાચ આ શેઢામાં આવે ને તો અમે ભાઈને પણ કહી દઈએ કે આ અમારી માં છે, પગ મૂકતો નહીં, આ અમારો શેઢો છે. સાચું કે નહીં? તો ભાજપ વાળા તમારી તાકાત નથી. આ ઇકો ઝોન જો તમે, હું તમને જાહેરમાં કહું છું મિત્રો કે ઇકો ઝોન મામલે તમે સ્ટ્રોંગ રહેજો. આ ઈશુદાન ગઢવીને આખી પાર્ટી તમારા માટે માથું આપવા માટે તૈયાર છે. જાઓ. પણ એક વાત અહીં આવે, હું વારંવાર કહું છું, આ બહેનોએ આમ તો કહેવત વાપરતી હોય છે એટલે અહીંયા બોલવામાં વાંધો નથી. જણનારીમાં જોર ન હોય ને તો સુયાણી કઈ ન કરી શકે. આપણામાં તાકાત હોવી જોઈએ. આપણા કોઈ નમાલો આવીને એમ કે આપણે આમ કરવાનું થાય છે, આપણો મામો થાય છે, આપણો કાકો થાય છે. અરે સાહેબ, ત્યારે કેવું પડે કે કૃષ્ણનો કંસ પણ મામો જ થતો હતો. સામે પક્ષે હોય ને એ કોઈ પણ હોય, પણ જે દિવસે પરચો દેખાડવાનો તે દિવસે દેખાડી શકીએ ને એનું નામ જનતા કહેવાય છે. 3 કાયદાઓ હતા. પંજાબના ખેડૂતો બેઠા, પંજાબના, હરિયાણાના, ઉત્તર પ્રદેશના ખેડૂતો બેઠા. મિત્રો 3 કાનૂનમાં 1.5 વર્ષ લાગ્યું હતું એમને. કેટલા? ઇકો ઝોનની લડાઈ હજી એટલી પહોંચી નથી. પણ આ ભાજપ છે, પેલા માપ્યા પછી ગોરખોદિયાઓ મોકલે સમજાવવા માટે. તમારા ગામો ગામ ગોરખોદિયા આવતા હોય, ખબર હોય તો આવતા હશે કદાચ, ચકાસ કરે. અને એનો એવું કેવો ખબર છે કોણ આગેવાની લે છે? તો કે આપણા હરેશભાઈ છે. હરેશભાઈ, અચ્છા, કામ ધંધા શોધો. પછી 2-3 પોલીસને કે પોલીસ એમ કે સાહેબ આમાં અરજી આપવી પડશે કોકની, એટલે નામની અરજી કરે કે હરેશભાઈ તમારી હરીપાન દુકાન છે એમાં આ વાંધો છે, જરા પોલીસ સ્ટેશનમાં આવજો. આ ધંધા કરીને 27-30 વર્ષ સુધી આ રાજ કરે છે. અને જે દિવસથી આપણે મેદાનમાં આવ્યા ત્યારે કીધું તું તમે જે ધંધા કરો છો ને એની બધી અમને ખબર છે. એટલે આ બધું કરશે, ગોરખોદિયાઓ મોકલશે, તમને તમારામાંથી કોકને ફોડવાની કોશિશ કરશે, કોકને એમ કહેશે કે આ તો રાજનીતિ છે, આ તો આમ ન કરાય, આ એમ ન કરાય. પણ મિત્રો, હું હમણાં આવી રહ્યો હતો જુનાગઢથી રસ્તામાંથી, કેવી નીરી નાગેર વાડીઓ ઉભી છે સાહેબ. હું 2 મિનિટ ઉભો રહી ગયો. મને અહીંથી ફોન ચાલુ હતા, મને કે સાહેબ જલ્દી આવો. મેં કીધું આ વાડીઓ જોઈને મને એટલો આનંદ થયો સાહેબ, એટલો આનંદ થયો. અને હું વિચાર કરતો હતો કે આ ભારત સરકાર, નરેન્દ્રભાઈ મોદી મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હતા, આ પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે, કે મિત્રો હું આમ કરી દઈશ ને હું આમલી ને ચંદ્રાપાથી આમ ને. એટલે કાંઈ નહીં, તમે જીવવા દો તો હવે સારું છે. 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓનો માફ કર્યો. કેટલો? તમારા બધાનું દેવું 3-3 લાખ રૂપિયા બધા ઉપર હશે, મને ખબર છે ને. 3 લાખ, 5 લાખ, 6 લાખ છે કે નહીં? અચ્છા, દેવા વગરનો કોઈ ખેડૂતો ની ઊંચી હાથ કરે. દેવા વગરનો કોઈ છે? નથી ને? આપણે બધા દેવાદાર છીએ. આપણા દેવા માફ, આખા દેવા માફ કરી નાખે ને 16 કરોડ ભારતીયો છે. 16 કરોડ ખેડૂતો છે ભારતમાં. કેટલા? 16 કરોડ ખેડૂતો છે. એ 16 કરોડ ખેડૂતો ઉપર બધું દેવું ટોટલ થઈને 21 લાખ કરોડ છે. નરેન્દ્રભાઈ નું કોકે કીધું 21 લાખ કરોડ તો ખેડૂતોનું હું કામ આપું? ઈ તો મારો પેલો ફલાણો ભાઈ છે, એને સંસદ બનાવવાની ચૂંટણીની ટિકિટ આપી દઈશ એટલે મત લઈ આવશે. પેલો ધારાસભ્યના મત લઈ આવશે, પેલો જ્ઞાતિનો આગેવાન જિલ્લા પંચાયતના લઈ આવશે. પણ મિત્રો, ઉદ્યોગપતિના 25-50 લોકોના 16 લાખ કરોડ માફ કર્યા. આખા ગુજરાતના તમામ ખેડૂતો ઉપર અત્યારે દેવું ટોટલ જોવા જાય તો 54,000 કરોડની આસપાસ છે. આપણા બધાનું જીરો થઈ જાય. મારું મિત્રો સપનું છે, પણ હવે પૂરું થશે કે નહીં ખબર નથી. મને ખંભાળિયામાં હરાવી દીધા.
બધા કહેતા હતા ખેડૂતો ઈશુદાનભાઈ અહીંયા લડો, ઈશુદાનભાઈ અહીંયા લડો. મેં કીધું ઓહો, હમણાં પરેશભાઈ કીધું ને કે હું ગમે એ ખુરશી સીટ ઉપર જાઉં, મને એવું જ હતું. અને તકલીફ એ થાય કે આ ખંભાળિયા વાળાએ મને હરાવ્યા ને તમને હરાવ્યા. તમે કહેશો કે ઈશુદાનભાઈ એવું કેમ? કેટલાક આગેવાનો બહુ સારા છે, 60,000 મત મળ્યા, પણ અહીંયા મુરુભાઈ ચૂંટાણા ને ઈ જ આ વન ખાતાના મંત્રી છે, મારા મિત્ર. જોજો, હા મુરુભાઈ. અને મુરુભાઈ ના આ 20,000 ઠોકનાર અધિકારી સાહેબ, આ ઈશુદાનભાઈ ની કદાચ અત્યારે સરકાર હોત ને તો આ 20,000 રૂપિયો લીમડો કાપવા માટે અધિકારીને કદાચ દંડ કરત, એવું ખબર પડત ને તો અધિકારીને એ જિલ્લા તો ઠીક ગુજરાતમાં નો રહેવા દે સાહેબ. આ તમે આના માટે તમે સરકાર બનાવો છો, આ ખેડૂતોની પીડા માટે. તમારા બાપમાં તાકાત હોય તો ગાંધીનગરમાં હજારો વૃક્ષ કાપ્યા છે, જાઓ કરો દાન તમારામાં તાકાત હોય તો. તેમ હમણાં શાસનની વાત કરી, કેટલા આ લોકોને રિસોર્ટ લાવવી છે, કંપનીઓ લાવવી છે, એટલે ઇકોઝોનના નામે તમારી જમીનો પચાવી પાડવા માટે. મિત્રો ઘણા દલાલો મારી પાસે આવે છે, મને કે સુદાનભાઈ ક્યાંય જમીન છે જ ગીરમાં? મેં કીધું આ ધંધા જ નથી કરતો ભાઈ, આ ધંધા કરવો તો મારે આમાં આવવાની જરૂર ક્યાં હતી? રાજનીતિ છે ને મારી મજબૂરી છે, મને ગમતું નથી સાહેબ, પણ મને એટલી ખબર છે કે તમને છે ને અત્યારે ઇકોઝોનની સમસ્યા તમને નડીને સાહેબ, આપણા 54 લાખ ખેડૂતો છે ગુજરાતમાં, કોઈ ના કોઈ પીડામાં અત્યારે ફસાયેલા છે સાહેબ. અને આપણો દેશ ખેતી પ્રધાન છે. આ મેં કીધું કે નીરી નાંગેર વાડીઓ છે. હું વિચાર કરતો હતો કે કદાચ ભગવાન નો કરે 3 વર્ષ દુકાળ પડે ને સાહેબ, તો આ ભારતની સરકાર પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આપણે નભાવી શકીએ. કોઈ હિન્દુસ્તાનમાં એવી કંપની નથી કે નોકરી આપી શકે. સૌથી વધુ જો રોજગારી આપતું હોય તો એ ખેતી પ્રધાન દેશના કારણે છે, ખેતીના કારણે છે. અને આ લોકો ફાયદા કરે છે ઉદ્યોગપતિઓ. હું તમને સમજાવું, આ આખું ગામ છે, મોટી મોણપરી છે ને, મોટી મોણપરીની કેટલી વસ્તી હશે? 12,000 વસ્તી છે. સાંભળજો તમે, હવે 12,000 વસ્તીમાંથી હું એમ કહું કે 1,000 રૂપિયા તમે બધા મને આપો ટેક્સના, અને પછી હું એક વ્યક્તિને બિલ્ડિંગ બનાવી દઉં, મોણપરીમાં બંગલો બનાવી દઉં, તો આપણે જાગી જવું જોઈએ કે ના જાગવું જોઈએ? આ ભાજપ પણ આ ધંધો કરે છે. આ ઇકોઝોન લાવશે, ઇકોઝોન માંથી જમીનો વેચાઈ જાય, બધા ભાજપ વાળા લઈ લે, એટલે પછી ઇકોઝોન ઉઠી જાય. તમે વિચાર કરો સાહેબ, આપણી પાસે કોઈ એવો રસ્તો નથી તમને સમજાવવાનો, તમને જાગૃત કરવાનો. મને ખબર છે આજે પીડા છે એટલે બેઠા છીએ આપણે, પણ આજે જો જાયગા નહીં. સમસ્યા કેટલી છે? ઇકોઝોન ક્યારથી આવી રહ્યો છે? વરી નોટિફિકેશન આવે, વરી તમે દબાણ કરો. એ લોકોએ ચૂંટણીના ડેટા કઢાવ્યા કે ઇકોઝોનની જાહેરાત થઈ પછી કેટલા ગામોમાં આપણે મત મળ્યા છે ને કેટલામાં નથી મળ્યા. તો કે આટલામાં નથી મળ્યા, તો કે આટલામાં તો મળ્યા ને. આ લોકોને કઈ સમસ્યા નથી. હવે તો વિચાર કરો, 12,000 ની વસ્તી છે મોટી મોણપરીમાં, પણ આપણે એક નથી થઈ શકતા. સાચું કે નહીં? આજે ઘણા બિચારા બેઠા હશે, હું તો ભાજપનો છું, મારાથી નો હવાય, ફોટો પડી જાય ને તો મારું તો વારો નીકળી જાય. નમાલીના થઈને હું કામ ધંધા કરો છો સાહેબ. લડવું તો ખુલ્લી છાતીએ લડવું, હું એમ કહું છું. મરવું તો ખુલ્લી છાતીએ મરવું. નમાલી નેતાગીરી નકામી, નમાલી રાજકીય કારકિર્દી નકામી, નમાલા અધિકારીઓ નકામા. હમણાં અધિકારીઓ દલાલોની ભૂમિકામાં છે. તમે વિચાર કરો કે અધિકારી, આ કોઈ પણ અધિકારી, કોઈ રાજા હરિશ્ચંદ્ર નો દીકરો છે? હમણાં ગોપાલભાઈ ને ખોટા કેસમાં ફસાવ્યા હતા, અમે ગયા કચ્છમાં. મેં અધિકારીને કીધું, મેં આમ લઈ લો નિવેદન. મેં કે ના અમારે લેવું ને. ના લો ને, ખબર પડે. હાલી નીકળ્યા. જો 8 પાસ ફોન કરે ને અધિકારીઓ કામ કરે, ડૂબી મરો તમે. સાચું કે નહીં? એટલે મિત્રો આખી જડ છે એ આ છે. ઇકોઝોન મામલે પ્રવીણભાઈ મને કીધું 159 ગામ છે ને, 196 ગામ છે. આ આખા 196 ગામની અત્યારે પીડા દેખાઈ રહી છે. એવું નથી, બીજા ગામો વાળા ખુશ નો થતા. ઇકોઝોન છે એ મેં જાણ્યું છે હમણાં 359 ગામ સુધી લઈ જવાનો છે. કેટલું? 389 ને, 389 ગામ સુધી લઈ જવાના છે. એટલે ધારી અમરેલી વાળા ખુશ થતા હોય ને તો ભૂલી જાજો. એટલે બધાને એમ કહેવાનું, તમે બધા ગ્રુપ બનાવો, વોટ્સઅપ ગ્રુપ. મિત્રો બહેનો પણ બનાવે
જેટલા પણ ભાજપના આગેવાનો છે એમને ફોન કરો. જો અમારા ધારાસભ્ય શ્રી છે, અમને મેં હમણાં કીધું, એમણે પણ જાહેરમાં કીધું, મજબૂતાઈથી વિધાનસભામાં ઇકોઝોન મામલે લડીશું. તમે જ્યાં કહેશો, જ્યારે કહેશો ત્યારે સાહેબ ઊભા હશું. કેસથી ડરતા નહીં. એક કેસ થાય, 1000 કેસ થાય, સરકાર આવશે એટલે બધું એમને એમ થઈ જશે. 107 વાળા નીકળી ગયા મારા બેટા. વિચાર તો કરો. આમાં ઘણાને સમજાશે, ઘણે નહીં સમજાય કદાચ. હું ચોખવટ નથી કરતો એટલે, પણ ચિંતા કરવાની જરૂર નથી. મારું કહેવાનું એવું છે કે બીજા બધા ગામોને કહો કે તમારી લડાઈમાં સાથ આપે. એને કે કાલે આજે અમારો વારો છે, તમે નથી બોલતા, કાલે તમારો વારો આવવાનો છે. આપણે તકલીફ ઈ છે, અંગ્રેજો 200 વર્ષ સુધી શું કામ રાજ કર્યું ખબર છે? એને ખબર પડે કે આ 2 માણસો છે, એમાંથી એકને ફોડી લે. એ ભઈલા, આપણે નથી જવાનું. આપણે સાહેબનો ફોન આવ્યો, સાહેબ હશે તારો, આ માં છે. અને સાહેબ ધરતી આપણી માં છે, અને માં માટે આ તો ઠીક છે, મારાથી ન બોલાય, પણ માં માટે કદાચ માથા આપવા પડે ને તો અહીંયા પાડિયા થઈને પૂજાશું. બાકી નમાલીગીરી નેતાગીરી ક્યારે કરતા નહીં. આજે તમે ભાવ નથી આપતા. હું હમણાં ગોંડલ થી આવતો હતો, ગોંડલમાં એટલી મોટી લાઈન છે એટલે ખેડૂતો ઉભો રાખ્યો, મને જોઈ ગયો, મને કહે સુદાનભાઈ ગાડી ઉભી રાખો. મેં કીધું હું તો ગાડી ઉભી રાખું, પણ આ તમારી પીડા કોણ? 2 દિવસ લાઈનમાં ઉભે છે ડુંગળીના ભાવ માટે. કેટલા સાહેબ? મેં સપનું સેવ્યું હતું. આજે નહીં તો કાલે હું તો એમ કહું છું, આપણી સરકાર આવે કે જેની સરકાર આવે, ખાલી ખેડૂતો માટે 4 કામ કરી દે એટલે કોઈ જરૂર નહીં પડે. એક, પૂરતા ભાવ મળે ને સાહેબ. આમને તમને એમએસપી મળે. હમણાં હું જોતો હતો, કપાસ અત્યારે એમએસપી મળે સ્વામિનાથન કમિશનના રિપોર્ટ પ્રમાણે, તો આપણા ભાવ 2600-2700 રૂપિયા મણ થાય. મગફળી 2500 રૂપિયા મણ થાય. આ રીતે ભાવ મળતા રહીએ તો કોઈ ખેતી છોડે નહીં. પણ ખેતી કોઈ વેચતા નહીં. આજે તમને કહીને જાઉં છું, આ લોકો ષડયંત્ર રચ્યું છે. 3 કાયદા પાછા ખેંચાઈ ગયા, પણ ગુજરાતમાં એવું પાછલા દરવાજેથી એવા અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે નોન ખેડૂત પણ ખેતીની જમીન લઈ શકે. સાંભળજો, આ બહુ ખતરનાક છે. ઘણાને સમજાશે, ઘણાને નહીં સમજાય, પણ ખેતીની જમીન જો નોન ખેડૂત લઈ શકે એટલે કે ભાઈ અદાણી છે, એ જમીન લઈ લે 20,000 કરોડની, તો લગભગ ગુજરાત આવી જાય. પછી તો કે પછી મગફળી વાવે અને પછી તેલનો ડબ્બો 10,000 માં ઈ વેચે, આપણે ખાલી મજૂરી કરવાની. આ ધંધો ભાજપનો છે. એટલે મહેરબાની કરી અને કોઈ જમીન વેચતા નહીં. 2.5 વર્ષ 2 વર્ષ ઉપર નીકળી ગયા છે, હવે 3 વર્ષ બાકી છે. 3 વર્ષ આવી રીતે કદાચ ઇકોઝોન આ લોકો નહીં જટાવે તોય ચિંતા ન કરતા. આજે મોટી મોણપરીમાં હું કહીને જાઉં છું આપણે. અને પહેલા પણ મેં કીધું હતું, આજે પણ કહી દઉં, 2 ડાયલોગ છે કે કોઈએ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ભલે તમે સાથ આપો ન આપો, અહીંયા 10,000 ગામમાં હશે, 15,000 હશે, પણ તમારા માટે લડવા માટે અને અહીંયા ગોળી ખાવા માટે જે ટાઈગર જીવે છે સાહેબ. टाइगर अभी जिंदा है, અને ટાઈગર તબ તક હારા નહીં જબ તક મરા નહીં. યાદ રાખજો. એટલે તમે કદાચ ચિંતિત નહીં હો. હું પ્રવીણભાઈ કહેતા હતા, મને કે સભામાં તો આવવું જ પડશે. મેં કીધું ચિંતા ના કરો, હજી 2-3 વર્ષ આમને આમ કાઢી નાખો. 3 વર્ષ પછી આપણી સરકાર આવવાની છે. પહેલી જ કેબિનેટમાં ઇકોઝોન તો ઠીક, ઇકોઝોનમાં જેટલી જમીનો દબાઈ હશે એ તો ઠીક, પણ એક જ જાત કે ખેડૂતોના દેવા માફ અને એમએસપી જાહેર કરી સાહેબ. આ હું તમને વચન આપી જાઉં છું. એટલે ચિંતા એમ કરવાની જરૂર નથી. ઘણા લોકો ટેન્શનમાં છે કે સુદાનભાઈ શું થશે, પણ હા, ચૂંટણીના દિવસે જાગૃત રહેજો. થેલા ભરાઈને આવશે લક્ષ્મીજીના. હા, પછી એમાં વેચાઈ જશો ને. આ તમારો ટાઈગર નથી વેચાણો. બાકી ગામમાં મને એમ પૂછો, ગામનો તમારા આગેવાન લડતો હશે ને, એને ઈ વેચાઈ ગયો છે. ખબર છે કે નહીં? હારું હાલતે માણસ વેચાય છે. બોલો મને આ ચેલૈયાની ધરતી સાહેબ, કેવી ધરતીઓ છે. ચેલૈયો સંત ન ચૂકે સાહેબ, માથું જણે આપી દીધું હોય. આ નરસિંહ મહેતાની ધરતી. અને મને ક્યારેક એવા થાય અહીંયા વેચાતા હશે, અહીંયા માલ વેચાવ. 100-200 વર્ષ તો એની રહે સાહેબ છાપ. સારો માણસ હોય, પૂર્વજ આપણો. પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ.
આજે ઇકોઝોન રદ નહીં કરે, આપણે આંદોલન ચાલુ રાખજો, આગામી સમયમાં ચાલુ રાખજો. જિલ્લા તાલુકાથી ચૂંટણીઓ આવે, તમે જ તમારા નેતા બનજો અને 27માં આમ આદમી પાર્ટીની આપણી સરકાર આવશે. હું તમને જાહેરમાં કહું છું કે કેન્દ્ર સરકાર શું એનો બાપ કહેશે ને તો ઇકોઝોન લાગુ નહીં થવા દે. અને આ હું એટલા માટે કહું છું કે આ ભાષણ જોઈને પણ એ લોકો ડરી જાય અને સુધરી જાય તો આપણે ક્યાં વાંધો? સાચું કે નહીં? બાકી આ માતા બહેનો અહીંયા બેઠી છે સાહેબ, અત્યારે કેટલું કામ છે, કેટલું લગનગાળો છે, પણ ચિંતા એ વાતની છે, એક માણસ 10 વ્યક્તિઓને જાગૃત કરે, ખાલી એટલું મને વચન આપો, એટલા માટે જરૂરી છે. હાથ ઊંચો કરીને એક માણસ 10 બહેનોને જાગૃત તમારે કરવાની, 10 વ્યક્તિઓને જાગૃત કરજો, એક લોકોને યાદ કરાવજો. કોઈ પણ ભાજપનો નેતા આવે તો કહેવાનું કે હાલો ગાંધીનગર અમે આવીએ, હાલો પ્રધાનમંત્રીને બોલાવો અને ઇકોઝોન નાબૂદ કરો. ઇકોઝોન કોઈ પણ ભોગે ગીરમાં લાગુ નહીં થવા દઈએ, નહીં થવા દઈએ અને નહીં થવા દઈએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. પબ્લિક હાલતી થઈ ગયું. બધાનો ખૂબ ખૂબ આભાર.